ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં જિગ્નેશ મેવાણીનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિગ્નેશ મેવાણીએ ભાજપને અને જિલ્લા કલેક્ટર તંત્રને આડે હાથ લીધું છે। જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કરતા કહ્યું છે કે ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓ અને ગામડાઓમાં ડિમોલેશનનું કામ ચાલી રહ્યું છે, તેમાં ખાલી પાથરણા વાળા લારી ગલ્લા અને ગરીબ માણસોની જ મકાનો અને વડા પાડીને ઘર કરી રહ્યા છે। તમારામાં તાકાત હોય તો ધારાસભ્યના દીકરા અને સાંસદ સભ્યના દીકરા અને મંત્રીના દીકરા અને ભાજપના લોકોએ કરેલ પેશકદમી દૂર કરી બતાવો અને તમારી સાથે ઊભા રહીશું તેમજ તેવા આક્ષેપો પણ તેમના તરફથી કરવામાં આવ્યા છે। તો સાથે જિલ્લા કલેક્ટરને ખુલ્લી ચેલેન્જ પણ તેઓએ આપી। ગીર સોમનાથ અને ગુજરાત એ ગીર સોમનાથની અને ગુજરાતની જનતાનું છે। કલેક્ટર તારા બાપની પેઢી નથી અને તારા જેવી કંઈક 1400 ને સીધી કરવા જ અમારો જન્મ થયેલો છે।